રાણાવાવમાં આગામી 6 માર્ચે વિરાટ હિન્દુ સંમેલનનું આયોજન કરાયું છે. તે પૂર્વે શહેરમાં એક વિશાળ બાઇક રેલીનું આયોજન કરાયું હતું, જેમાં મોટી સંખ્યામાં લોકો ઉત્સાહભેર જોડાયા હતા. હાલ રાજ્યભરના વિવિધ શહેરમાં વિરાટ હિન્દુ સંમેલનો યોજાઈ રહ્યા છે, ત્યારે રાણાવાવ ખાતે પણ આગામી તારીખ 6 માર્ચના રોજ વિરાટ હિન્દુ સંમેલન સમિતિ દ્વારા ગોપાલપરામાં આવેલ ગોપનાથ મહાદેવ મંદિર ખાતે રાત્રે 9થી 11 સુધી વિરાટ હિન્દુ સંમેલનનું આયોજન કરાયું છે, જેમાં હિન્દુ સમાજની એકતા, સનાતન સંસ્કૃતિના સંરક્ષણ અને રાષ્ટ્રીય જાગૃતિનો સંદેશ આપવામાં આવશે. ઉપરાંત પ્રેરણાદાયી વ્યાખ્યાનો રજૂ કરવામાં આવશે. સંમેલનના આયોજન માટે તડામાર તૈયારીઓ ચાલી રહી છે. વિરાટ હિન્દુ સંમેલનનો મુખ્ય ઉદ્દેશ્ય સમાજમાં હિન્દુ જાગૃત થાય અને સંગઠિત બને તે છે. આ સંમેલન પૂર્વે વિશાળ બાઇક રેલીનું આયોજન કરાયું હતું, જેનો પ્રારંભ પણ ગોપનાથ મહાદેવ મંદિર ખાતેથી કરાયો હતો. જય શ્રી રામના નાદ અને ડીજેના તાલે નીકળેલી આ રેલીમાં મોટી સંખ્યામાં લોકો કેસરી સાફા ધારણ કરી ભગવા ધ્વજ સાથે ઉત્સાહભેર જોડાયા હતા. બાઇક રેલી બસ સ્ટેન્ડ, આશાપુરા ચોક થઈ રાજમાર્ગો પર ફરી અને ગોપનાથ મંદિર ખાતે પણ સમાપન કરાયું હતું. સંમેલનને લઈને રાણાવાવના સમસ્ત હિન્દુ સમાજમાં ઉત્સાહનો માહોલ જોવા મળે છે. રાણાવાવથી સુનિલભાઈ માખેચાનો રિપોર્ટ, પોરબંદર ટાઈમ્સ. નામ બરાબર. અમે આ રેલી કાઢી હતી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ હિન્દુ જગાડો એના માટે, અને આખા ગામમાં રેલી ફેરવી અને 6 તારીખે અહીંયા કાર્યક્રમ છે રાતના 9થી 11 વાગ્યા.